સુરતમાં દારૂડિયાઓ સામે ઝોન 4ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા તથા અટવા વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી 200થી વધુ દારૂડિયાઓને પકડી કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર ઝોન 4 પોલીસની 31ને લઈ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ડીસીપી ઝોન 4 પોલીસે 200થી વધુ દારૂ પીધેલા ઇસમોને પકડી પાડ્યા હતા। ડીસીપી ઝોન 4માં આવતા અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અટવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે 200થી વધુ ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી। સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી। બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા। ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે, ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે। સુરત શહેરમાં માન્ય हमारा पुलिस कमिश्नर अनुपम गहलोत साहेब की सूचना थी तमाम जो एंट्री पॉइंट है त्या सखत में सखत वाहन चेकिंग राखवामां आवेली छे। तमाम पॉइंट पर ब्रेथ एनालिजर अने ड्रग्स की किट पण राखवामां आवेली छे। जे डुम्मस अने जे बहारनो एरिया है ते फार्म हाउस में ड्रोन थी पण निगरानी राखवामां आवशे। जोन हमारा सेक्टर 2 विस्तार में पूरा शहर में लगभग तमाम पुलिस 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે। તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આજે તો આટલા 225થી 265 માણસો પકડ્યા છે, પણ આજે બપોરથી જ અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં અને તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31 અને કાલે 1 2025 ની ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું। સર, આ તો દારૂ પીને ફરતા લોકોની ધરપકડ કરવામાં આવી છે। દારૂ વેચનાર લોકો સામે આવી કાર્યવાહી ક્યારે કરવાની? બિલકુલ, અમે આ કાર્યવાહી પણ અમારા પોસ્ટે વાઇઝ ચાલુ જ છે અને એની પણ કાર્યવાહી કરી છે। સર, કેટલા બુટલેગર સામે કાર્યવાહી? અમે 56 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં એક વીકની અંદર પણ કેટલાક લોકોની પાસા પણ કરવામાં આવેલી છે। સર, આ જે બુટલેગર છે